જૂનાગઢના લીમડા નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે। ઉમરાળા ગામ નજીક ખાનગી બસે પલટી મારી હતી। 15 થી 20 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક દામનગર, શિહોર અને ટસામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ઘટનાની જાણ થતાં લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। 2 ક્રેન, 4 જેસીબી સહિતના સાધનો સાથે તંત્ર કામે લાગ્યું। લીલિયાથી સુરત જતી એક શિવકમલ ટ્રાવેલ્સ એમની બસ આજે દુફણિયાથી જે લીમડાનો રસ્તો છે નાના ઉમડાથી આગળ જતા ગાડી પલટી મારી ગઈ હતી। જે લોકો આમાં ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને તાત્કાલિક ધોરણે દામનગર સિવિલ અને અમરેલીની અંદર એમ્બ્યુલન્સના મારફતે એ લોકોને મોકલી આપ્યા છે। કોઈ પણ વ્યક્તિનું અત્યારે હાલ સુધી હજી જાણવા મળ્યું નથી કે કોઈનું મૃત્યુ થયું હોય। અમે હરિપર ગામથી સુરત જઈ રહ્યા હતા અને ગાડી જે છે એ ડ્રાઈવરથી કાબુમાં ન રહ્યું, ઓવર સ્પીડમાં હતી, વળાંક આવતા એ બેકાબુ થઈ જતા બસ પલટી ખાઈ ગઈ। ઘણા ખરા લોકોને ઈજા થયેલી છે, લગભગ 10 થી 15 લોકોને। એ લોકોને હોસ્પિટલે હમણાં લઈ ગયેલા છે। કોઈના પગ ભાંગી ગયો છે, કોઈને માથા પર વાગેલી છે, ઘણી ઈજા થયેલી છે।